હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આજે આપણે રિઝનિંગનું ટોપિક લઈને આવ્યા છીએ, બરાબર છે. અને રિઝનિંગનો એક ટોપિક છે જેનું નામ છે પાસો, કે જેનું નામ શું છે પાસો. અને આ પાસાના પ્રશ્નો અવારનવાર આપણી પરીક્ષામાં પૂછાતા હોય છે. પાસામાં આપણે આ ચેપ્ટરની અંદર એક પણ સૂત્ર જોવાનું નથી, બરાબર છે. એકદમ ખાલી એક જ સિમ્પલ લોજિકથી આખું ચેપ્ટર સોલ્યુશન કરી નાખશું, બરાબર છે. આમાં જે પણ પ્રશ્નો પૂછાય છે એને આપણે વન બાય વન ચર્ચા કરીએ. પણ આ પાસો, ભાઈ પાસો આપણી પરીક્ષા માટે કેમ ખાસ ઉપયોગી છે એ તમને બધાને ખબર હશે, બરાબર છે. કેમ કે આપણું મહાભારતનું યુદ્ધ કંઈક આ પાસા પરથી જ થયું હતું, બરાબર છે. કે પાસો જિમ્મેદાર હતો, બરાબર છે. જે વખતે પાસો જ ના હોત તો મહાભારતનું યુદ્ધ થતું નહીં, બરાબર છે. પણ આ પાસા કંઈક આપણે મહાભારત જેવા યુદ્ધો પણ કરાઈ ચૂક્યું છે, બરાબર છે. તો હવે પાસામાં આપણી પરીક્ષામાં આપણું મહાભારત ના થઈ જાય એટલા માટે આપણે પાસો શીખવો જરૂરી છે, બરાબર છે. કંઈ ખાસ આમાં લોજિક જેવું નથી, પણ તમે વન બાય વન એક પ્રશ્નો જોતા જશો એટલે તમને બધાને ખબર પડી જશે કે ભાઈ પાસામાં કંઈ વધારે યાદ રાખવા જેવું નથી. ચલો હવે જોઈએ. ચલો સૌથી પહેલા પાસાની અંદર તો પાસાના બે પ્રકાર આપેલા છે. એક તો કયો પાસો છે? સાચો પાસો. અને બીજો કયો પાસો? ખોટો પાસો. સાચા પાસાને બીજું કીધું છે નિયમિત પાસો, અને આ બાજુ કયો છે? અનિયમિત પાસો, બરાબર છે. ચલો સાચા પાસાના અંકોનો સરવાળો સામ સામેના, જો અહીંયા લખેલું છે કે સામ સામેના અંકોનો સરવાળો 7 થાય. પાસો હોય, બરાબર છે. તમને બધાને એટલી તો ખબર હશે કે કોઈ પણ પાસાને આપણે જોઈએ તો એની કેટલી બાજુ આપણે જોઈ શકીએ છીએ? 3 જ બાજુ. કેટલી બાજુ જોઈ શકીએ છીએ? 3 બાજુ આપણે જોઈ શકતા નથી. તમે સાપસીડીમાં પાસો જે ઉપયોગ કર્યો છે ને એ જ પાસાની વાત છે, બરાબર છે. તો સામ સામેના અંકોનો સરવાળો કેટલો થાય? કે એક બાજુ આ એની વિરુદ્ધ બાજુ, એની સામેની બાજુ એટલે કે આ બાજુ એની પાછળની બાજુનો સરવાળો કેટલો થાય? 7 થાય. તો એ પાસો કેવો છે? કે સાચો પાસો છે. અને પાસેના અંકોનો સરવાળો 7 ન થાય, બરાબર છે. એટલે જોડે જોડે જે અંકો દેખાય, જે આપણને 3 સપાટીઓ જોઈ શકીએ છીએ, બરાબર છે, એમનો સરવાળો કોઈ દિવસ 7 થાય નહીં. તો સાચા પાસામાં કેટલું યાદ રાખવાનું? સામ સામેની બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ? 7. કેટલો થવો જોઈએ? 7. અને જે બાજુઓ તમને દેખાતી હોય એમાંથી કોઈ પણ બાજુનો સરવાળો કરો, 7 થવો જોઈએ નહીં. તો એ પાસો કેવો છે ભાઈ? સાચો પાસો છે. ચલો ખોટા પાસામાં કે સામ સામેના અંકોનો સરવાળો 7 ન થાય, એટલે કે સામે કે આ બાજુ અને એને પાછળની બાજુનો સરવાળો 7 થવો જોઈએ નહીં. ક્લિયર થયું બધાને? મગજમાં ઉતરે છે? ચલો હવે. અને અહીંયા શું લખ્યું છે? પાસાના અંકોનો સરવાળો 7 થાય. કે જે 3 બાજુ આપણે જોઈ શકાય છે એ બાજુની 3 બાજુનો સરવાળો કેટલો થાય ભાઈ? 7 થાય. જો અહીંયા પાસેના અંકો વિરુદ્ધ ન હોય, એટલે કે પાસેના અંકો કોઈ દિવસ વિરુદ્ધ ના હોય અને વિરુદ્ધ અંકો કોઈ દિવસ પાસે ના હોય. આ તો આપણે દાખલા ગણીએ એટલે તમને અંદર ખબર પડે. જો થિયરી તમને થોડીક અઘરી લાગશે, પણ આપણે દાખલા ગણીશું ને એટલે ફટાફટ ખબર પડી જશે, બરાબર છે. ચલો સૌથી પહેલા આપણે કોને વાત કરવાની છે? સાચા પાસાની. ભાઈ સાચો પાસો હમણાં આપણે જે જોઈએ એ જ લખેલું છે કે સામ સામેની બાજુનો સરવાળો કેટલો થાય? 7. અને પાસેની બાજુનો સરવાળો 7 થતો નથી. સાચા પાસામાં સામસામેની બાજુ ફિક્સ હોય છે. હંમેશા સાચા પાસામાં પાસેની સામસામેની, જો સામસામેની બાજુઓ હંમેશા કેવી હોય ભાઈ? ફિક્સ હોય છે. કારણ કે સામસામેની બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ? 7 થવો જોઈએ. તો એકની સામેની બાજુ કઈ થાય? 6. બેની સામેની બાજુ કઈ થાય? 5. 3ની સામેની બાજુ કઈ થાય? 4. તો 6ની સામેની બાજુ કઈ થાય? 1. 5ની સામેની બાજુ કઈ થાય? 2. 4ની સામેની બાજુ કઈ થાય? 3. ભાઈ આ ફિક્સ જ છે. તમે કઈ પણ દાખલો બોલો, એક જ પાસો જો તમને આપેલો હોય ને પાસો કેવો છે? સાચો, તો એનો જવાબ હંમેશા શું આવે? એકની સામેની બાજુ 6, 2ની 5, 3ની 4. કે તમે અહીંયા જોઈ શકો છો 6 ને કેટલા થાય? 7. 5 ને 2 કેટલા થાય? 7. 4 ને 3 કેટલા થાય? 7. જો બધાનો સરવાળો કેટલો થાય છે ભાઈ? 7. એટલે કે 3નો વિરોધી અંક કયો થાય? 6. 2નો વિરોધી અંક કયો થાય? 5. 3નો વિરોધી અંક કયો થાય? 4. બરાબર છે. ચલો પાસો સાચો છે કે ખોટો તે નક્કી કઈ રીતે કરવું? અહીંયા મેન પ્રશ્ન, બરાબર છે. કે પાસો સાચો છે કે ખોટો નક્કી કઈ રીતના કરવું? કે પાસામાં દેખાતા કોઈ પણ બે અંક અથવા તો પાસેની બાજુના સરવાળો 7 ન થાય તો સમજવું પાસો સાચો છે, બરાબર છે. જો અહીંયા આપણને એક પાસો ફર્સ્ટ ક્લાસમાં જાણવા આપેલું છે, બરાબર છે. એમાં કેટલી બાજુ આપણે જોઈ શકીએ છીએ? અહીંયા 1, 2 અને 3. ભાઈ પાસામાં બાજુ કેટલી આવે? 6. તમે 3 જોઈ શકો છો? 3 જોઈ શકો ખરા કોઈ દિવસ? કે ના. તો અહીંયા જે પણ તમને દેખાય છે, બરાબર છે, જે પણ તમને અંકો દેખાય છે એમનો સરવાળો કરવાનો. જો સરવાળો 7 ના થાય તો સમજવાનું કે પાસો કેવો છે ભાઈ? જો સરવાળો 7 થાય તો સમજવાનું પાસો ખોટો, પણ સરવાળો 7 ના થાય તો પાસો કેવો છે? સાચો. ચલો 5 ને 1, જો અહીંયા 5 ને 4, 5 ને 4 કેટલા આપેલા છે? 9. ચલો 4 ને 1 કેટલા આપેલા છે? 5. પછી 1 ને 5 કેટલા આપેલા છે? 6.
કોઈ જગ્યાએ 7 થાય છે ખરું? તાકે ના. તો આ પાસો કેવો છે? સાચો. કેવો છે ભાઈ? સાચો. કે બધા અંકોનો સરવાળો કર્યો આપણે 7 થતો નથી. જો અહીંયા બાજુમાં આપેલું છે કે અહીં પાસેની બાજુનો સરવાળો 7 થતો નથી, માટે પાસો કેવો છે? સાચો છે. તો હવે 1નો વિરોધી અંક કયો થાય? 6. 5નો વિરોધી અંક કયો થાય? 2. 4નો વિરોધી અંક કયો થાય? 3. આ નક્કી જ છે, બરાબર છે. આમાં કોઈ બદલાવ થવાનો નથી, કેમ કે સામસામેની બાજુનો સરવાળો કેટલો થાય ભાઈ? 7. તો આનું ને આનું વિરોધી આપણે કેવા પાસામાં જોઈશું? ઓર્ડિનરી ડાયસ, કે ખોટા પાસો. શું છે ભાઈ? ખોટો પાસો. કે સામસામેની બાજુનો સરવાળો 7 થતો નથી, એટલે કે સામસામેની બાજુનો સરવાળો કોઈ દિવસ 7 થશે નહીં. અને પાસેની બાજુનો સરવાળો કેટલો થાય ભાઈ? 7. તો નોંધ, અહીંયા ખાસ નોંધ યાદ રાખવાની. નોંધ પહેલા આપણે નીચે જતા રહીએ ઉદાહરણમાં, બરાબર છે. કે આપેલા પાસામાં 6 ની સામે કયો અંક આવશે? જો અહીંયા કે પ્રશ્નો તો આપણને પૂછી લીધો છે, બરાબર છે. આપણને બાજુઓ કેટલી દેખાય છે? અહીંયા 1, 6, 5 અને 1, બરાબર છે. તો આપણને 3 બાજુ જોઈ શકીએ છીએ, બરાબર છે. તો 3 બાજુમાંથી સરવાળો કરો. 6 ને 5 કેટલા થાય ભાઈ? 11. 5 ને કેટલા થાય? 6. 6 ને કેટલા થઈ ગયા? 7. જો અહીંયા કેટલા થાય છે ભાઈ? 7. હવે એક જગ્યાએ સરવાળો આપણને કેટલો મળી જાય છે? 7 મળી જાય છે. હવે એક જગ્યાએ આપણને સરવાળો 7 મળ્યો, કે 6 ને કેટલા થઈ ગયા? 7. તો આ પાસો કેવું છે ભાઈ? ખોટો. કેમ? તો કે બે બાજુનો સરવાળો કેટલો મળે છે આપણને? 7 મળે છે, એટલે આ પાસો કેવું છે? ખોટો. તો હવે આપણે જોવું પડશે કે 6 ની સામેની બાજુનો અંક કયો આવશે. હવે આ ખોટો પાસો તો આપણે શોધી લીધું, પણ એના માટે અહીંયા નોંધ જોવી પડશે, બરાબર છે. જો નોંધ, કે પ્રશ્નમાં જ્યારે એક જ પાસો આપેલો હોય તો તે પાસો સાચો જ હશે. જો એક જ પાસો આપેલો હોય તો હંમેશા એ કેવો જ હોય ભાઈ? સાચો જ હોય. ખોટો કોઈ દિવસ એક જ આપેલો નહીં હોય. અને જો એ કદાચ એક ખોટો આપેલો હોય, જો ખોટો પાસો હોય તો ઓપ્શનમાં જવાબ પૈકી એક પણ નહીં. કે ઓપ્શનમાં જવાબ શું આવે છે? હંમેશા એક પણ નહીં. સી એન્ડ ડી, કેન નોટ ડિટરમાઇન, એવું આવશે. કે જવાબ જો એક જ પાસો આપેલો હોય અને એ પણ ખોટો આપેલો હોય તો શું કરવાનું? તો કે જવાબ હંમેશા શું આવશે? તો કે જવાબ હંમેશા શું આવશે? એક પણ નહીં, અથવા તો સી એન્ડ ડી. જ્યારે પાસો ખોટો હોય તો મોટા ભાગે બે પાસા આપશે, અને બંનેમાં એક અંક કે બે અંક કોમન હશે. એક અંક કે બે અંક કોમન હશે. જો એક પાસામાં પ્રશ્નમાં આપેલો હોય, જો પાસો ખોટો હોય તો હંમેશા જવાબ નક્કી ન કરી શકાય તે જ આવશે. તો ઉપરવાળા જવાબમાં શું આવશે ભાઈ? 6 ની વિરોધી બાજુ કઈ થાય? નક્કી ન કરી શકાય, બરાબર છે. ચલો આ બે સ્લાઇડ જોઈ. હવે આપણે જોઈએ છે કે એક પાસાની આકૃતિ આપેલી હોય. જો તમને બધાને હમણાં ખબર પડી કે જો પાસામાં કેટલી આકૃતિ આપેલી હોય? એક આકૃતિ આપેલી હોય, તેનો જવાબ હંમેશા શું થશે? કાં તો જો પાસો હંમેશા પાસાના બે પ્રકાર પડશે. એક તો કયો પાસો કેવો હોય? સાચો. અને બીજી બાજુ પાસો કેવો હોય? ખોટો. કેવો હોય? ખોટો. તો સાચો પાસો હશે તો એકનો વિરોધી અંક, એકની વિરોધી કઈ થશે? 6. 2 નો વિરોધી અંક કયો થશે? 5. 3 નો વિરોધી અંક કયો થશે? 4. બરાબર છે. તો આ ફિક્સ જ રહેશે. આ હંમેશા જવાબ આ જ આવશે, એટલે કે આપણે વધારે મહેનત કરવા જરૂર નથી. આમાંથી જ લખી કાઢવાનું. ખોટો પાસો હોય, અને જો ખોટો પાસો હોય તો જવાબ હંમેશા શું આવશે? સી એન્ડ ડી, કેન નોટ ડિટરમાઇન, અથવા તો એક પણ નહીં, બરાબર છે. ચલો હવે આપણે એક પાસાની આકૃતિવાળા પ્રશ્નો જોઈએ, બરાબર છે. ચલો હવે આપણી સ્ક્રીન પર અહીંયા બે પ્રશ્નો જોવા મળે છે, બરાબર છે. જો આપેલા છે કે આપેલા પાસામાં 3 ની સામે કયો અંક આવશે? શું શોધવાનું છે ભાઈ? 3 ની સામે કયો અંક આવે એ શોધવાનું છે. ચલો અહીંયા આપણે સરવાળો કરીશું. 3 ને 2, 3 વત્તા 2 કેટલા થયા ભાઈ? 5. ચલો 2 વત્તા 6 કેટલા થયા ભાઈ? 6, 7 ને 8 કેટલા થાય? 8. અને 6 વત્તા 3 કેટલા થાય? 9. કોઈ જગ્યાએ 7 આવ્યું? તો કે ના. તો પાસો કેવો છે ભાઈ? સાચો. કેવો છે? સાચો. તો સાચો હોય તો 3 ની સામે હંમેશા કયો જવાબ આવે? 4. તો આપણો જવાબ, આ દાખલાનો જવાબ કેટલો થયો? 4. કેટલો થયો? 4. ચલો હવે બીજા દાખલામાં જતા રહીએ, બરાબર છે. અહીંયા 1 વત્તા 4 તો કેટલા થયા? 5. પછી 4 વત્તા 3 કેટલા થયા? 7. ચલો ઊભું રહી જાઓ. 7 છે એટલે પાસો કેવો આવે ભાઈ? ખોટો. આ પાસો કેવો છે? ખોટો. તો 3 ની સામે જવાબ કયો હશે? હંમેશા જો એક જ આકૃતિ આપેલી હોય ને તો જવાબ શું હશે? સી એન્ડ ડી. સી એન્ડ ડી ના આપેલું હોય, શું આપેલું હશે? એક પણ નહીં. એક પણ નહીં. આ બંનેમાંથી એક જવાબ હશે, બરાબર છે. ચલો હવે ફરીને ફરીએ વાય આ કરું. ચલો આપેલે પાસામાં 6 ની સામે કયો અંક આવે? જવાબ શું છે ભાઈ? 6 ની સામે કયો અંક આવે? ચલો ફરીથી 6 ને 5. ચલો 6 ને 5 કેટલા થાય? 11. ચલો 5 વત્તા 4 કેટલા થયા? 5 ને 4 9. અને 4 વત્તા 6 કેટલા થાય ભાઈ? 6 ને 4 10. કોઈ જગ્યાએ 7 આવ્યો? તો કે ના. તો પાસો કેવો છે? સાચો. ભાઈ પાસો સાચો હોય 6 ની સામે હંમેશા કયો આવશે? 1. શું આવશે? 1. તો આનો જવાબ આપણને શું મળશે? 1. શું મળશે? 1. ચલો આપેલા પાસામાં 6 ની સામે કયો અંક આવે? ચલો અહીંયા
6 + 5 6 ને 1 કેટલા થાય 6 ને 5 કેટલા થાય 11 ચલો 5 + 1 કેટલા થશે 6 પછી 1 + 6 કેટલા થયા 7 ભાઈ 7 આવી ગયો એટલે પાછો કેવો છે ખોટો અને પાછાની આકૃતિ કેટલી આપેલી છે એક જ કેટલી આપેલી છે એક જ તો હંમેશા જવાબ શું આવશે સી એન્ડ ડી અથવા તો શું આવશે એક પણ નહીં ચલો ક્લિયર થઈ ગયું ભાઈ બધાને ચલો એક પાસાની આકૃતિમાં ખબર પડી કે હવે આને દાખલા આપણે વારે ઘડીએ કરવાની કોઈ જરૂર નથી તો હવે આપણે બે પાસાવાળી આકૃતિમાં આવી જઈએ હવે પાસાની કેટલી આકૃતિ આપેલી છે ભાઈ બેમાં કંઈક ના જવાનું એ ચલો અહીંયા કે આપેલા પાસામાં 1 3 5 ની વિરોધી કયો અંક આવે બરાબર છે કે જો બે પાસા આપણને આપેલા છે બંનેના પાસાને પહેલું તો શરૂઆતમાં જોઈ લેવાનું બરાબર છે આ શું છે ચલો જોઈ લેવાનું બરાબર છે કે જો કયા કયા અંક દેખાય છે 6 + 2 6 7 ને 1 કેટલા થાય 8 ચલો 2 + 4 4 ને 2 કેટલા થાય 6 4 + 6 કેટલા થાય ભાઈ 10 તો આ પાસો કેવો છે ભાઈ સાચો આ પાસો કેવો છે સાચો ચલો જો આ પાસો સાચો હોય તો પછી તો આપણે આપણી રીતે જ જવાનું બરાબર છે ચલો 5 + 1 કેટલા થાય 6 1 + 3 કેટલા થયા 4 પછી 3 + 5 કેટલા થયા 8 તો આ પાસો પણ કેવો છે સાચો ભાઈ હવે તો બંને પાસા સાચા છે કે હા બંને પાસા સાચા હોય તો કોઈ મગજમારી દોડાવવાની નથી કેટલા પૂછ્યા છે આપણને 1 પછી 3 અને 5 ચલો 1 ની સામેનો અંક કયો થાય હંમેશા 6 3 ની સામેનો અંક કયો થશે 4 અને 5 ની સામેનો અંક કયો થશે 2 તો આપણો જવાબ શું થઈ ગયો તો કે 1 નો વિરોધી અંક કયો 6 3 નો વિરોધી 4 અને 5 નો વિરોધી 2 જો સાચો પાસો હોય તો આપણે કશું જ કરવાનું નથી બરાબર છે ચલો હવે આગળ જો બે પાસા આપેલા હોય તો પણ સાચા આપેલા હશે બરાબર છે ચલો આપેલા પાસામાં 2 3 6 ની વિરોધી અંક કયો થાય ચલો આપણે હવે જે આપણે ગણતરી કરીએ છીએ કે ચલો આ બાજુથી કે 5 + 3 કેટલા થાય ભાઈ 5 ને 3 8 3 + 4 કેટલા થાય ભાઈ 3 ને 4 કે 3 ને 4 કેટલા થઈ ગયા 7 તો ભાઈ પાસો કેવો છે ખોટો ચલો કેવો છે ભાઈ ખોટો હવે એક પાસો ખોટો મળી જાય બીજાને શોધવા જવાની જરૂર નથી બરાબર છે તો ચલો હવે એક ખોટો મળી ગયો તો આપણું કામ થઈ ગયું બરાબર છે ચલો હવે બંને પાસાની આકૃતિ આપેલી છે આકૃતિ નંબર 1 આકૃતિ નંબર 2 બંનેમાંથી તમને કોઈ કોમન અંક દેખાય છે તો કે 5 આ બાજુ છે આ બાજુ નથી ચલો આ 3 આપણને દેખાય છે અહીંયા પણ 3 આપેલા છે અને અહીંયા પણ 3 આપેલા છે દેખાય છે ભાઈ બંને બાજુ 3 તો કે હા તો આપણે હવે શરૂઆત ક્યાંથી કરવાની 3 થી કરવાની ક્યાંથી કરવાની 3 થી કરવાની ચલો આકૃતિ નંબર 1 જો અહીંયા આપણે પહેલી આકૃતિ લઈએ છીએ અહીંયા આકૃતિ નંબર 1 વાળી શરૂઆત કરીએ છીએ એક આકૃતિને આ પહેલી આકૃતિ કંઈક આપણે અહીંયા લખીએ છીએ બરાબર છે ચલો એક આકૃતિમાં કયો અંક છે 3 3 પછી ઘડિયાળની દિશામાં કયો અંક આવે 5 તો લખો 5 પછી 5 પછી કયો અંક આવે 4 તો લખો 4 હવે બીજા નંબરની આકૃતિ આ બીજી આકૃતિને આપણે કંઈક અહીંયા દોરીશું બરાબર છે ચલો 3 પછી કયો અંક આવે 6 તો લખો અહીંયા 3 પછી કયો અંક આવશે 6 6 પછી કયો અંક આવે 2 કયો અંક આવે 2 તો ચલો હવે તમે અહીંયા જોઈ શકો છો બરાબર છે કે અહીંયાથી આટલા પરથી આપણને એટલી ખબર પડે કે ભાઈ જો અહીંયાથી કે આપણને જવાબ શું પૂછ્યું છે 2 ની સામે કયો અંક આવે 3 ની સામે કયો આવે અને 6 ની સામે કયો અંક આવે ચલો 2 ની સામે કયો અંક આવે 2 ની ઉપર કયો દેખાય છે ભાઈ આ 2 ની ઉપર કયો દેખાય છે 4 તો 2 નો વિરોધી અંક કયો થાય 4 ચલો 6 નો વિરોધી અંક તો 6 કઈ છે અહીંયા 6 નો વિરોધી અંક કયો થાય 5 અરે 6 નો વિરોધી અંક કયો થયો 5 હવે 3 સાહેબ 3 છે તો પાસામાં જુઓ કયા કયા અંકો આવી ગયા છે તો કે બગડો આવી ગયો છે તગડો આવી ગયો છે ચોગડો પાંચડો અને છગડો તો બાકી કોણ વધ્યો 1 તો તગડાનો વિરોધી અંક કયો થાય 1 બરાબર છે ચલો આ બધા જવાબ મળી ગયા આપણને તો આ બધા આપણે શું થશે જવાબ ક્લિયર થાય છે બધાને સમજણ પડે છે હજી ના ખબર પડી હોય તો આગળના દાખલામાં આપણે જઈએ બરાબર છે ચલો આપેલા પાસામાં 4 નો વિરોધી અંક કયો થાય બરાબર છે ચલો સરવાળો કરી જુઓ પહેલા તો કોઈ પણ જગ્યાએ આપણને આપેલું છે બરાબર છે આપેલું છે એમાંથી કોઈ પણ સાચો છે ખોટો છે એ નક્કી કરીએ ચલો 1 + 4 કેટલા થાય 5 4 + 5 કેટલા થાય 9 બરાબર છે અને 1 + 5 કેટલા થયા 6 ભાઈ આ પાસો કેવો છે સાચો આ પાસો કેવો છે ભાઈ સાચો ચલો આ બાજુથી 4 + 1 કેટલા થાય 4 ને 1 5 ચલો 1 + 2 કેટલા થયા 3 પછી 2 + 4 કેટલા થયા 4 ને 2 6 તો કોઈ જગ્યાએ નથી થતો તો જો આ પાસો કેવો છે ભાઈ સાચો કેવા પાસા છે બંને પાસા કેવા છે સાચા તો ભાઈ 4 નો વિરોધી અંક કયો થાય 3 તો આપણો જવાબ કેટલો થશે હંમેશા 3 બરાબર છે ચલો હવે આગળ ચલો હવે આપેલા પાસામાં 1 ની વિરોધ કયો અંક આવશે 1 ની વિરોધી કયો અંક આવશે ચલો સરવાળો કરો 4 + 1 કેટલા થયા 5
કેટલા થયા 5 1 + 6 કેટલા થયા 7 ભાઈ કેટલો થાય છે 7 તો આ પાસો કેવો છે ખોટો આ પાસો કેવો છે ખોટો એક પાસો ખોટો મળી ગયો એટલે હવે આપણે કંઈ કરવાની જરૂર નથી ભાઈ આકૃતિ નંબર કેટલી છે 1 અને આકૃતિ નંબર કેટલા છે 2 ચલો અહીંયા લખીએ એક આકૃતિ પ્રમાણે બંનેમાં કોમન અંક કોઈ દેખાય છે તો કે સાહેબ અહીંયા તો લોચા પડ્યા અહીંયા તો અંક કેવા દેખાય છે તો કે સાહેબ 4 છે 4 છે 6 છે 6 છે તો વધ્યું કયું તો 1 અને 5 જો એ જ પૂછ્યું છે એકનો વિરોધી અંક કયો થશે ભાઈ 5 એકનો વિરોધી અંક કયો થાય 5 તો આપણને પ્રશ્નમાં પણ એક જ પૂછ્યું છે કે એકનો વિરોધી અંક કયો થાય 5 તો આપણો જવાબ પણ કયો થશે 5 ચલો ક્લિયર થાય છે બધા ચલો હવે આગળ હવે આપણે કેટલી આકૃતિવાળા શોધવાના છે 3 જો 3 પૂછે 4 પૂછે ગમે તેટલી પૂછે મેથડ એક જ હશે બરાબર છે ગભરાવાની કોઈ જરૂર નથી ચલો હવે 3 પાસાવાળી આકૃતિઓ જોઈએ જો કેટલી આવી ગઈ 3 બરાબર છે હવે 3 માંથી તમારે શું કરવાનું 3 હોય તો બધાને શું ચેક કરવા જવાના કે ભાઈ સાચા છે કે ખોટા 3 માંથી જો એક આદો ખોટો હોય તો આપણું કામ થઈ જાય બરાબર છે અહીંયા આકૃતિ આપેલી છે 1 નંબરની આકૃતિ આપેલી છે ચલો હવે તો તમને જોઈને ખબર પડે કે ભાઈ અહીંયા કેટલા છે 6 2 અને 3 કોઈનો સરવાળો 7 થાય છે તો કે ના તો આ પાસો કેવો છે સાચો આ પાસો કેવો છે સાચો બરાબર છે ચલો અહીંયાથી કે 5 અને 1 6 6 ને 1 7 તો ભાઈ આ પાસો કેવો છે ખોટો આ પાસો કેવો છે ખોટો ચલો એક ખોટો મળી ગયો એટલે આપણું કામ થઈ જાય બરાબર છે જો એક ખોટો મળી જાય તો આપણું કામ સીધું સરળ બરાબર છે હવે શું કરવાનું છે તમને કયો પૂછ્યો છે અંક જોવાનો બરાબર છે 3 ની વિરોધી અંક કયો થાય કે ભાઈ કયો પૂછ્યો છે 3 નો વિરોધી અંક કયો થશે બરાબર છે ચલો 3 ની વિરોધી અંક પૂછ્યો છે તો આપણે જોવાનું 3 કઈ જગ્યાએ આપેલો છે તો કે સાહેબ આમાં આપેલો આમાં દેખાય છે અને આમાં દેખાય છે ચલો હવે આકૃતિ પકડો ચલો આપણે બીજા નંબરની આકૃતિ અને ત્રીજા નંબરની આકૃતિ પકડીએ બરાબર છે કયા નંબરની આકૃતિ બીજા નંબરની અને ત્રીજા નંબરની જો આ 1 નંબરની છે આ 2 નંબરની અને આ 3 નંબરની ચલો આપણે બીજી ને ત્રીજી આકૃતિ પકડીએ બીજીમાં ત્રીજીમાં કોમન અંક કયો દેખાય છે અહીંયા કે સાહેબ અહીંયા 1 દેખાય છે અને અહીંયા પણ 1 છે તો લખો 1 પછી 1 થી આગળ જઈએ 1 થી ઘડિયાળની દિશામાં જઈએ તો કોણ આવે તો કે 5 લખો 5 5 થી ઘડિયાળની દિશામાં જઈએ તો કોણ આવે 6 તો લખો 6 ચલો આ બાજુ 1 થી ઘડિયાળની દિશામાં જઈએ તો કોણ આવે તો કે 1 લખો 1 પછી કોણ આવશે 3 પછી 3 થી આગળ જઈએ તો કયો આવે તો કે 4 પછી કોણ આવે તો કે 4 તો આપણને શું પૂછ્યું છે 3 ની સામેનો અંક કયો જો આ દેખાય છે 3 ની સામેનો અંક કયો છે તો કે 5 તો આપણો જવાબ કેટલો થાય ભાઈ જવાબ કેટલો થશે 5 કેટલો થશે 5 કે 3 નો વિરોધી અંક કયો થાય તો કે 5 થશે બરાબર છે ક્લિયર થાય છે બધાને મગજમાં ઉતરે છે ને જો ઉતરતું નહીં હોય તો શાંતિથી જોવાનું બરાબર છે ચલો હવે આગળ જો બધામાં મેથડ એકની એક જ આવશે સૌથી પહેલા શું નક્કી કરવાનું પાસો સાચો છે કે ખોટો જો એક જ ખોટો મળી જાય તો પછી આપણું કામ થઈ જાય બરાબર છે ચલો હવે આગળ સૌથી પહેલા પાસામાં 2 ને વિરોધી અંક કયો થાય પ્રશ્ન વાંચો 2 નો વિરોધી અંક પૂછ્યો છે ચલો પહેલા જ જો તો કે 6 ને 1 7 પાસો કેવો છે ભાઈ સાહેબ ખોટો પાસો કેવો છે ખોટો કે 6 આ 6 અને આ 1 બંનેનો સરવાળો કરે કેટલો મળી જાય 7 એટલે પાસો ખોટો એટલે આગળના પાસા ચેક કરવાની જરૂર નથી હવે જુઓ કે તમારે કયો અંક છે કે બગડો કઈ જગ્યાએ દેખાય છે તો સાહેબ બગડો આમાં છે આકૃતિ નંબર 3 માં બગડો આપેલો છે આ 2 નંબરની આકૃતિ અને આ 1 નંબરની 1 નંબર 2 નંબર અને 3 નંબર તો સાહેબ બગડો અમને અહીંયા ત્રીજી આકૃતિમાં દેખાય છે એટલે ત્રીજીને પકડો ત્રીજીમાં અને બીજી કોઈ આકૃતિમાં એવો કઈ અંક કોમન છે ખરો તો કે સાહેબ પહેલી આકૃતિ જો પહેલીમાં અને બીજીમાં તો કે પહેલીમાં જો અહીંયા 1 તો અહીંયા પણ 1 અહીંયા 4 તો અહીંયા 4 તો વધ્યો શું તો કે બગડો વધે શું છે બગડો તો આ બાજુ વધે શું કોણ તો કે છગડો તો 2 નો વિરોધી અંક કયો થાય ભાઈ 6 તો આપણો જવાબ શું થઈ ગયો જવાબ કેટલો થાય 6 આવડે કે ના આવડે લે હે ને ચલો હવે આગળ જઈએ બરાબર છે અરે હા સાહેબ આમાં તો આંકડાની જગ્યાએ કંઈક નવું જ આપેલું છે તો વાંધો નથી તો સાહેબ આમાં સરવાળો કરવા જાઓ આનો સરવાળો કરો જોઈ કોઈને આવડે છે આનો સરવાળો તો કે ના આનો સરવાળો ના આવડે તો આમાં જોવાનું કે સરખી આકૃતિઓ કઈ જગ્યાએ છે બરાબર છે આપણે બીજા સ્ટેપ પર સીધા પહોંચી જાય પહેલામાં શું કરતા હતા તો કે સૌથી પહેલા પાસો સાચો છે ખોટો એ ચેક કરતા હતા પછી બંનેમાં સરખો અંક પકડતા હતા બરાબર છે ચલો આમાં તો હવે સરવાળો કરવાનો તો આવતો જ નથી કેમ કે આનો સરવાળો કરી જુઓ કોઈના થાય છે ખરો સરવાળો ના થાય આનો તો આપણે શું કરવાનું સીધી સરખી આકૃતિ જોવા પણ આપણે જોવાનું કે આપણે જે આકૃતિનો જવાબ જોઈએ છીએ એને પેલું ફાઇન્ડ કરો બરાબર છે આ આકૃતિનો ડોલરનો જવાબ જોઈએ છે ડોલર કેમાં છે તો કે સાહેબ આ પહેલી આકૃતિમાં છે અને બીજી આકૃતિમાં છે અને ત્રીજી આકૃતિમાં આપણને ડોલર જોવા મળતો નથી તો સૌથી પહેલા ડોલર જોવાનો બરાબર છે ચલો ડોલર એટલે કે કાં તો પહેલી લો કાં તો બીજી લો હવે આપણે ત્રીજીને પકડીએ બરાબર છે કે ત્રીજીમાં કયા કયા સિમ્બોલ આપેલા છે ત્રીજીમાં અને પહેલીમાં ચલો આ ત્રીજી અને પહેલી તો ચાલો આપણે આકૃતિ લઈએ એક પહેલી લઈએ છીએ અને બીજી કઈ લઈએ છીએ ત્રીજી ચલો પહેલીમાં બંનેમાં કોમન શું હોય છે તો કે બંનેમાં સાહેબ અહીંયા સ્ટાર છે અને અહીંયા પણ શું છે સ્ટાર તો સ્ટારથી શરૂઆત કરો
ચલો સ્ટાર પછી શું છે ડોલર, પછી શું છે પર્સન્ટેજ. તો ચલો આ બાજુ પછી શું છે તો કે સ્ટાર. સૌથી પહેલા સ્ટાર છે, સ્ટાર પછી શું છે @ બરાબર છે. અને પછી શું આવ્યું છે આપણને પ્લસનું નિશાન બરાબર છે. ચલો પ્લસનું એટલે ડોલરની સામે શું છે તો આર. તો આપણો જવાબ શું થશે ભાઈ તો કે બરોદરી. હા આ આપણો જવાબ થશે બરાબર છે. ક્લિયર થાય છે બધાને? ચલો હવે આગળ તો કે સાહેબ અહીંયા તો એબીસીડી આપી, તો એબીસીડીનો સરવાળો કરો લા 7 થાય કોઈ દિવસ? કે ના થાય. તો આપણે શું શોધવાનું છે ઈનો વિરોધી અંક. જો પ્રશ્નની પેટર્ન જિંદગીમાં બદલાશે નહીં. જો આ પાસાવાળો પ્રશ્ન પૂછે તમારે પરીક્ષામાં 1 માર્ક સીધો આવી જશે બરાબર છે. ચલો અહીંયા ઈનો વિરોધી અંક શોધવાનું છે બરાબર છે. ચલો આપણને ઈ શેમાં દેખાય છે તો કે ઈ સાહેબ અહીંયા પહેલામાં નથી દેખાતો, બીજામાં આપણને ઈ દેખાય છે બરાબર છે. બીજામાં આપણને ઈ દેખાય છે. તો બીજી અને કોઈ આકૃતિ ફાઇન કરો તો કે બીજી અને ચલો અહીંયા તો આપણને જો બીજી ને ત્રીજી ફાઇન કરશું ને એટલામાં જ આપણને જવાબ મળી જશે બરાબર છે. જો અહીંયાથી સી તો કે સી, એફ તો કે એફ, વધ્યો શું તો કે એ ને ઈ. તો ઈનો વિરોધી અંક કયો થશે ભાઈ એ. તો આપણો જવાબ સીધો થઈ ગયો જવાબ એ. ચલો વધારે લોજિક દોડાવવાની જરૂર છે તાકે ના બરાબર છે. ચલો હવે બિંદુ આપેલા છે બરાબર, બિંદુ આપેલા છે તો સરવાળો તો કરવો પડશે બરાબર છે. તાકે જો અહીંયા દેખાય છે આ 6, આ કેટલા ટપકા છે 1 2 3 4 5 અને 6. 6 ને કેટલા થઈ ગયા 7. તો આ પાસો કેવો છે ભાઈ ખોટો. આ પાસો કેવો છે ખોટો. તો હવે આપણે દર્શાવવાનું છે. જો જોવાનું શું છે ભાઈ તો કે બે બિંદુઓની વિરુદ્ધ કયો અંક આવે બરાબર છે. બે બિંદુઓની વિરુદ્ધ કયો અંક આવે. તો ભાઈ બે ટપકા કઈ જગ્યાએ દેખાય છે તો કે સાહેબ પહેલી આકૃતિમાં આપણને બે ટપકા દેખાય છે. બાકીના કોઈ જગ્યામાં ટપકા દેખાય છે ખરા તો કે ના બરાબર છે. તો બે ટપકાની વિરુદ્ધ કયો ટપકા આવશે બરાબર છે. તો જો પહેલી આકૃતિ અને બીજી આકૃતિને સરખાઈએ બરાબર છે. અહીંયા કેટલા ટપકા છે ચલો અહીંયા લખી દઈએ. અહીંયા કેટલા ટપકા છે? આ બાજુ 6, આ બાજુ કેટલા છે 2 અને આ બાજુ કેટલા છે 4. ચલો અહીંયા પહેલા લખી દઈએ. અહીંયા કેટલા છે 6, અહીંયા કેટલા છે 5 અને અહીંયા કેટલા છે 1. તો ચલો હવે આપણને જોઈએ કે પહેલી આકૃતિ અને આ બીજી આકૃતિ. ચલો પહેલી આકૃતિની અંદર કેટલા આપેલા છે તો કે બંનેમાં કોમન શું છે? જો અહીંયા 6 છે અને અહીંયા 6 છે તો લખો 6. 6 પછી કયો અંક આવે છે 2. 2 પછી કયો અંક આવે છે 4. અને બીજી આકૃતિમાં આપણને કેટલા આપેલા છે 6. 6 પછી કયો અંક આવે છે 5. કયો આવે છે 5 અને 5 પછી કયો આવે છે 1. તો હવે આપણે શું કીધું છે બે ટપકાની વિરુદ્ધ. તો ભાઈ આ બે ટપકાની વિરુદ્ધ કયો અંક છે તો કે 5. તો આપણો જવાબ શું થઈ જશે 5. જો ત્રીજી આકૃતિને કંઈ કામે પડ્યું આપણે તો કે ના. એટલે ગમે તેટલી આકૃતિ વધારે દે ને તો આપણે ગભરાવાની જરૂર નથી બરાબર છે. ચલો હવે 3 આકૃતિના પ્રશ્નો તમે સોલ્યુશન કર્યા. એવી કેવી આપેલી છે 4. તો 4 આપેલા છે તો ગભરાવાની જરૂર ખરી તો કે ના. જેમ આપણે ગણતા હતા એ જ રીતે ગણવાનું છે. ચલો સૌથી પહેલા આપેલા પ્રશ્નમાં 1 3 5 ની વિરુદ્ધ કયો અંક આવશે એ શોધવાનું છે. તો સૌથી પહેલા જો એક કે પાછું ખોટું છે એવું શોધી કાઢો બરાબર છે. તો કે સાહેબ અહીંયા 6 દેખાય છે અને અહીંયા 1 છે. પહેલામાં જ પાસો કેવો છે? પહેલો જ પાસો કેવો છે તો કે ખોટો. પહેલો પાસો કેવો છે ખોટો. હવે પહેલો જ પાસો જો આપણને ખોટો મળી જાય તો આપણે આગળ જવાની જરૂર ખરી તો કે ના. તો હવે આપણે જોવાનું બરાબર છે કે સૌથી પહેલા બંનેમાં એકાદો કોમન અંક હોય. ચલો આમાં 3 છે 6 છે 1 છે તો કે સાહેબ આમાં તો નથી એટલે એને મારો ગોળી. આમાં સાહેબ 3 અને 1 તો આમાં 3 અને 1 છે તો એને મારો ગોળી બરાબર છે. ચલો છેલ્લામાં જો તો કે સાહેબ 3 અને 6 છે અને અહીંયા પણ કેટલા છે તો કે અહીંયા 3 અને 6 ને અહીંયા 1 છે. ચલો હવે તો કે પહેલાથી પાસાથી આપણો મેળ પડે એવું નથી. ચલો બીજા પાસામાં પકડો. બંનેમાં કોઈ કોમન અંક છે તો કે હા અહીંયા આપણને દેખાય છે. અહીંયા કઈ આકૃતિ છે? બીજી અને આ ત્રીજી. ત્રીજીમાં એક અંક કોમન દેખાય છે. કયો દેખાય છે તો કે સાહેબ અહીંયા 5 દેખાય છે અને અહીંયા 5 દેખાય છે. બીજો કોઈ અંક કોમન નથી. તો આપણે કઈ આકૃતિ લઈશું? બીજી અને કઈ લઈશું? ત્રીજી. ચલો બીજીમાં કયો અંક છે કોમન? 5 છે તો લખો 5. 5 પછી કયો આવે તો કે 5 પછી કોણ આવે તો કે 4 તો લખો 5 પછી 4. 4 પછી કયો અંક આવે તો કે 2 તો લખો 2. આ આકૃતિમાં 5 પછી ઘડિયાળના કાંટામાં જઈએ તો કયો અંક આવે તો કે લખો 5. પછી કયો અંક આવે છે 3. ચલો 3 પછી કયો અંક આવે છે 1. કયો અંક આવે છે 1. કયો અંક આવે છે 1. તો જોવો હવે કયો અંક બાકી રહે છે? 1 આવી ગયો, 2 આવી ગયા, 3 આવી ગયા, 4 આવી ગયા, 5 આવી ગયા અને કયો બાકી વધ્યો તો 6. તો 6 અહીંયા લખી કાઢો. તો 6 કોના વિરોધી હશે? 5 ના વિરોધી હશે. હવે આપણને પ્રશ્નમાં પૂછ્યું શું છે તો કે ભાઈ 1 નો વિરોધી અંક કયો થાય? ભાઈ 1 ના વિરોધી અંક કયો થશે? 2. કયો થાય? 2. 1 નો વિરોધી અંક કયો છે ભાઈ? 2. ચલો 3 ના વિરોધી અંક કયો છે ભાઈ? 3 ના વિરોધી પકડો. 3 ના વિરોધી અંક કયો છે? 4. તો લખો અહીંયા 4. ચલો 5 ના વિરોધી અંક કયો છે? 6. તો લખો અહીંયા 6. કેટલો છે? 6. તો આપણો જવાબ કેટલો થઈ ગયો ભાઈ? ઉપર જવાબ. તો જવાબ મળી ગયો હવે આપણને. ચલો ક્લિયર થાય છે ભાઈ બધાને? 4 અંકની આકૃતિ હોય તો ચલો આ છેલ્લી આકૃતિને આપણે જરૂર પણ પડી તા કે ના. એટલે વધારે આકૃતિ આપી લે તો કન્ફ્યુઝ થવાનું નથી. ચલો હવે આગળ
કે આપેલા પાસામાં 1, 2, 3 ની વિરોધ કયો અંક આવશે બરાબર છે ચલો સૌથી પહેલા 6 ને 1 7 તો આ પાસો કેવો છે ભાઈ ખોટો એક પાસો આપણને ખોટો મળી ગયો તો હા આપણે હવે વધારે જોવાનું નથી બરાબર છે અને વધારે આકૃતિ આપેલા ખોટો ના જોવો તો પણ ચાલે સૌથી પહેલો એક અંક કોમન છે એ જોઈ લો તો કે સાહેબ અહીંયા તો કેટલા છે અહીંયા 3 છે અને અહીંયા 6 છે બરાબર છે અહીંયા 3 છે અને 6 છે એટલે આ બે નહીં મેળ પડે બરાબર છે ચલો એક જ અંક કોમન હોવો જોઈએ તો કે 3 છે 1 છે 3 છે 1 છે તો આ એ નહીં મેળ પડે બરાબર છે ચલો પહેલી આકૃતિ અને ત્રીજી આકૃતિ જો બંનેમાં એક અંક કોમન છે તો કે હા સાહેબ જો આ પહેલી આકૃતિ અને આ ત્રીજી આકૃતિ પહેલી આકૃતિમાં અહીંયા કોણ છે 3 અને અહીંયા કોણ છે 3 બીજા કોઈ અંક કોમન છે તો કે ના તો આપણે લેવાની કઈ કઈ આકૃતિ પહેલી આકૃતિ લઈશું અને કઈ આકૃતિ લઈશું ત્રીજી ચલો પહેલી આકૃતિમાં કોમન કઈ છે તો કે 3 કોણ છે 3 પછી ઘડિયાળના દિશામાં જઈએ તો કોણ આવે તો કે 6 કોણ આવે 6 ચલો 6 પછી ઘડિયાળની દિશામાં જઈએ તો કોણ આવે તો કે 5 તો કોણ આવે 5 ચલો ક્લિયર થઈ ગયું પહેલી આકૃતિ હવે એ જ રીતે ત્રીજી આકૃતિ ચલો 3 તો લખો 3 પછી કયો અંક કોમન આવે તો કે 2 કયો અંક આવે 2 ચલો 2 પછી કયો અંક આવે છે 2 પછી ઘડિયાળની દિશામાં જઈએ તો કયો આવે છે 1 તો હવે આપણને શું પૂછ્યું છે તો કે અહીંયા જો આપણને મળી ગઈ કયા કયા અંક મળ્યા 1 મળી ગયો 2 મળી ગયા 3 મળી ગયા 4 નથી તો 3 ની સામે કયો અંક આવશે 4 3 ની સામે ભાઈ કયો અંક આવશે 4 ચલો અહીંયા 1 ની વિરોધી અંક કયો થાય ભાઈ 1 ની વિરોધી કયો થાય છે 1 ના ઉપર કયો છે 5 તો 1 ના વિરોધી અંક કયો થયો 5 ચલો 2 ના વિરોધી અંક કયો છે 6 તો લખો અહીંયા 6 ચલો 3 ના વિરોધી અંક કયો છે 4 તો આ બધા આપણા શું થઈ ગયા જવાબ ક્લિયર થાય છે બધાને સમજાયું જો 4 આકૃતિ છેલ્લી આકૃતિ કામે પડ્યું તા કે ના આપણે કોઈ પણ બે જ આકૃતિ પરથી પ્રશ્ન શોધી શકીએ છીએ ચલો હવે એબીસીડી વાળું આવ્યું બરાબર છે એબીસીડી વાળું આવ્યું તો એબીસીડીમાં વિરોધમાં કયો લેટર આવશે ચલો એબીસીડીમાં આપણે જોઈએ તો બંનેમાં જો પહેલી આકૃતિ અને બીજી આકૃતિ તો કે સાહેબ ઈ અને સી તો કે અહીંયા ઈ ને સી નહીં મળે પડે ચલો પહેલી અને ત્રીજી જો બંનેમાં કોઈ કોમન છે તો કે અહીંયા સી છે ચલો સી બંનેમાં સી એકલો કોમન છે સી અહીંયા દેખાય છે અને સી અહીંયા દેખાય છે બીજા કોઈ કોમન છે તો કે ના તો આપણે ફરી લઈશું કઈ આકૃતિ પહેલી આકૃતિ અને ત્રીજી આકૃતિ ચલો પહેલી આકૃતિ લઈએ પહેલી આકૃતિમાં અને ત્રીજી આકૃતિમાં ચલો પહેલી આકૃતિમાં કોમન શું છે સી ત્રીજી આકૃતિમાં કોમન શું છે સી બંનેને સી સી લખડ્યા ચલો સી થી ઘડિયાળની દિશામાં આગળ જાય તો કોણ આવે એ કોણ આવે એ થી આગળની ઘડિયાળની દિશામાં જાય તો કોણ આવે ઈ તો ચલો પહેલી આકૃતિનું કામ પૂરું ચલો ત્રીજી આકૃતિમાં કોમન શું છે સી સી થી આગળ જઈએ તો ઘડિયાળની દિશામાં કોણ આવે તો કે ડી સી થી આગળ જઈએ તો કોણ આવે છે ડી ડી થી આગળ જઈએ ઘડિયાળની દિશામાં તો કોણ આવે છે તો કે બી ચલો આખો પાસો થઈ ગયો ક્લિયર ચલો હા ચલો હવે આપણને શું પૂછ્યું છે ચલો એ આવી ગયો બી આવી ગયો સી આવી ગયો ડી આવી ગયો ઈ આવી ગયો તો વધ્યો કોણ એફ તો સી ની વિરોધ કયો અંક આવશે ભાઈ એફ આટલું આપણે ફાઇન કરવાનું થાય બરાબર છે જો એફ અહીંયા તમને કોઈ જગ્યાએ આપેલો નથી પણ તમને એટલી તો ખબર પડે ઘડિયાળમાં કેટલા અંક અરે પાસામાં કેટલા અંક લખેલા હોય 6 તો આપણે 6 એ 6 લખી કાઢ્યા છે બરાબર છે ચલો એ ના વિરોધી 1 ની સામે કયો અંક આવશે ડી તો લખો એ નો વિરોધી કયો થશે ડી ભાઈ બી નો વિરોધી કયો થશે ઈ તો બી નો વિરોધી અહીંયા લખો ઉપર ઈ ચલો સી નો વિરોધી કયો થશે એફ જો અહીંયા લખ્યો છે આપણે એફ તો અહીંયા લખો એફ તો આ બધાના શું મળી ગયા આપણને જવાબ ક્લિયર થયું બધાને સમજાય છે મગજમાં ઉતરે છે ને ચલો હવે છેલ્લી આકૃતિ હજી ચોથી આકૃતિ બરાબર છે કે ચોથા નંબરનો પ્રશ્ન કે આપેલા પાસામાં પીળા રંગની વિરોધ કયો રંગ આવશે જો આ બધા રંગો આપણે જોવા જઈએ ને તો આપણું મગજ જતું રહે બરાબર છે એના માટે આપણે પહેલી થિયરી ભણ્યા બરાબર છે કે બધા રંગો લખવા જાઓ તો આપણી તો હાલત ખરાબ થાય કે ના થાય કે થાય તો હવે જો આપણે બધી રીતે લખવા જઈશે તો પણ જવાબ તો આવશે પણ હવે આપણા જોડે ઓપ્શન આપેલા છે તો ઓપ્શન આપેલા છે તો કઈ રીતના જવાનું જો પહેલામાં જ તમને કીધેલું કે જે સંખ્યા જે રંગ આપેલો હોય એને આજુબાજુ અંક આપેલા ને જિંદગીમાં એનો વિરોધી નહીં હોય બરાબર છે તો આપણે કયા રંગના જોવાના છે પીળા રંગના વિરોધી તો હવે જ્યાં જ્યાં પીળો રંગ આપેલો હોય ત્યાં સૌથી પહેલા ટપકા કરો આ પીળો રંગ અહીંયા આપેલો છે આ પીળો અહીંયા આપેલો છે આ પીળો અહીંયા આપેલો છે અને આ પીળો અહીંયા આપેલો છે ચારમાં પીળો છે તો કે હા હવે પીળો છે તેની આજુબાજુ જે રંગો દેખાતા હશે ને જિંદગીમાં જવાબમાં ના આવે બરાબર છે એટલે યાદ રાખો પહેલા જ નંબરની થિયરીમાં મેં તમને શીખવાડ્યું હતું બરાબર છે કે એની સામેના જે આસપાસના જે હોય ને એ જિંદગીમાં એને સામે નહીં આવે એટલે કે એનો વિરોધી અંક ક્યારેય નહીં બને તો પીળાના વિરોધી નારંગી અને લીલો ક્યારેય નહીં બને તો ઓપ્શનમાંથી નારંગી કે લીલો આપેલો છે તો કે લીલો આપેલો છે તો લીલો ના આવે બરાબર છે ચલો પહેલામાંથી નારંગી તો આપેલો નથી એટલે ગયા ચલો આવી અહીંયા પીળો નારંગી અને ગુલાબી તો ગુલાબી આપેલો છે તો ગુલાબી ક્યારેય નહીં બને બરાબર છે બીજા પરથી ચલો ત્રીજા પરથી કે જો પહેલા પરથી કોઈ દિવસ લીલો બનશે નહીં તો લીલો ચોકડી મારી દીધી ગુલાબી પણ નહીં બને ચલો અહીંયા ત્રીજા પાસા પરથી કયો પાસો આવ્યા આપણે ત્રીજા નંબરના પાસામાં જો આ પહેલા પરથી આપણને શું નક્કી કરી શકીએ ભાઈ લીલો બનશે નહીં પહેલી આકૃતિ પરથી પછી બીજી આકૃતિ પરથી શું બન્યા ગુલાબી ક્યારેય બનશે નહીં બરાબર છે ચલો ત્રીજા પરથી પીળો આપેલો છે લીલો અને લાલ ચલો લીલા તો ઓલરેડી ચોકડી મારી દીધી છે ને લાલ તો લાલ પણ ક્યારેય બનશે નહીં તો આ ત્રીજી આકૃતિ પરથી
અને ચોથી આકૃતિ લાલ અને ગુલાબી. ચલો આવી ગયું. વધ્યો જવાબ કયો? તો કે સફેદ. તો આપણો જવાબ શું હશે ખબર છે? સફેદ. તો આ શું થઈ જાય? જવાબ. આવડે કે ના આવડે? આ રીતે પણ તમે જઈ શકો છો. બરાબર છે. તો કે સાહેબ આપણે આંકડાવાળું પૂછ્યું એમ આ રીતે ના જવાય. તો હા, ઓપ્શન આપેલા હોય, ઓપ્શન હશે એ પ્રમાણે તમે જઈ શકો છો. ચલો હવે એક છેલ્લો દાખલો. બરાબર છે. ચલો સૌથી પહેલા આપણને ટપકા આપેલા છે તો સૌથી પહેલા એના નંબર લખાડીએ. બરાબર છે. તો કે અહીંયા 2, અહીંયા 5, અહીંયા 3, અહીંયા 2, અહીંયા 4, અહીંયા 5. તો કે બગડો અને પાછળો, બગડો અને પાછળો બંનેમાં કોમન છે એટલે હજી આગળ લખવા પડશે. અહીંયા 2, અહીંયા 1 અને અહીંયા 3. ચલો હવે તો કે સાહેબ અહીંયા આપણે બીજી આકૃતિ અને ત્રીજી આકૃતિમાં એક કોમન દેખાય છે. કોણ દેખાય છે? તો કે બગડો. બગડો અહીંયા પણ છે અને બગડો અહીંયા પણ છે. તો હવે ચલો ડાયરેક્ટ લખીએ. બરાબર છે કે આકૃતિ નંબર 2, આકૃતિ નંબર 3. બીજી આકૃતિમાં બગડો કોમન છે. તો કે હા. ત્રીજી આકૃતિમાં બગડો કોમન છે. બંનેમાં બગડો બગડો લખી દો. બગડા પછી કોણ આવે છે ભાઈ? પાંચડો. કોણ આવે છે? પાંચડો. ચલો 5 પછી કોણ આવે છે? તો કે 4. 5 પછી કોણ આવે છે? 4. ચલો થઈ ગયું. તો કે હા. બગડા પછી કોણ આવે છે? અહીંયા 3. બગડા પછી કોણ આવે છે ભાઈ? 3. કોણ આવે છે? 3. ચલો 3 પછી કોણ આવે છે? 1. કોણ આવે છે? 1. ચલો થઈ ગયું. તો હવે ગણતરી કરો. 1 આવી ગયો, 2 આવી ગયા, 3 આવી ગયા, 4 આવી ગયા, 5 આવી ગયા અને વધ્યા કેટલા? તો કે 6. એટલે બગડાની સામે કોણ આવશે? 6. ક્લિયર થઈ ગયું. હવે આપણને શું પૂછ્યું છે? તો કે બે બિંદુની વિરોધી અંક કયો થાય? તો કે 2 ની વિરોધી કયો થાય? 6. તો આપણો જવાબ શું થશે ભાઈ? જવાબ કેટલો થશે? 6. ક્લિયર થાય છે બધા? ચલો હવે ખુલ્લો પાસો આવી ગયો. બરાબર છે. હવે કયો પાસો આવે છે? ખુલ્લો. ચલો હવે તમને એક સવાલ પૂછું છું કે આપણે એક આકૃતિના પ્રશ્નો જોયા, 2 પાસાવાળા જોયા, 3 પાસાવાળા જોયા, 4 પાસાવાળા જોયા, 5 વાળા આવે, 6 વાળા આવે, 7 આવે, 8 આવે, 9 આવે કે 10 આવે. હવે ફરક પડે ખરો? આવડે કે ના આવડે? તો કે આવડશે. પણ તમારી પરીક્ષામાં 4 સુધી જ કરશે કે આકૃતિઓ એને દોરવાની થશે પેપરમાં તો કઈ રીતના દોરશે? એટલે તમને મેક્સિમમ 4 સુધીની આકૃતિ આપશે. અત્યાર સુધી તો 3નો જ સવાલ પૂછાયો છે પણ 4નો પણ પૂછાઈ શકે. બરાબર છે. ચલો હવે આગળ જઈએ આપણે. હવે પેલું તો બંધ પાસો હતો. હવે પાસો કયો આવે છે? ખુલ્લો પાસો. બરાબર છે કે ખુલ્લો પાસો આપેલો હોય ત્યારે કઈ રીતના સવાલ ગણવો. બરાબર છે. જો આ બાજુ આપણને પ્રશ્ન આપે છે, આપેલો ખુલ્લો પાસાને બંધ કરવાથી બનતી આકૃતિ જણાવો. બરાબર છે. હવે જો અહીંયા તમે આગળની થિયરી જો તમને બરાબર યાદ ના રહી હોય તો આગળની થિયરી એક વખત યાદ કરવી પડશે. બરાબર છે. ચલો હવે આપણને અહીંયા કેવો પાસો આપેલો છે? ભાઈ ખુલ્લો પાસો છે. ખુલ્લો પાસો આપેલો છે, ઓપ્શન આપેલા છે ABCD. બરાબર છે. તો ચલો હવે આપણે અહીંયા જોઈએ કે ખુલ્લા પાસાને આપણે બંધ કરવો હોય તો કઈ રીતના કરી શકાય. બરાબર છે. જો સૌથી પહેલા એક છોડીને એક જવાનું. ચલો એક પછી જો અહીંયા આખી આકૃતિને સૌથી પહેલા ઊભી લાઈન દેખાય છે. ચલો આપણે અહીંયા હાઇલાઇટ કરીએ. ઊભી લાઈન આટલી તમને દેખાય છે ભાઈ બધાને? તો કે હા આટલી લાઈન તો દેખાય છે સાહેબ. સૌથી લાંબી લાઈન દેખાય છે. તો ચલો આમાંથી આપણે નક્કી કરીએ કે 2 નો વિરોધી અંક કયો થાય? તો કે 4. 2 નો વિરોધી અંક કયો થાય? તો કે 4. લખો 2 નો વિરોધી અંક કયો થયો? 4. પછી અહીંયા 6 નો વિરોધી અંક કયો થાય? 3. 6 નો વિરોધી અંક કયો થાય? તો લખો 6 નો વિરોધી અંક કયો થયો? 3. તો હવે વધ્યું શું? તો કે 1 અને 5. 1 નો વિરોધી અંક કયો થયો? 5. આટલું આવડે કે ના આવડે? આવડશે. હા ક્લિયર થશે બધાને? ચલો હવે તમે એટલું જોઈ શકો છો. આપણે અહીંયા જોયું કે આ સામસામેની આ વિરુદ્ધ બાજુ આપણને મળી ગઈ. બરાબર છે કે વિરુદ્ધ બાજુ આપણને મળી. તો ચલો 2 હોય તો 2 બગડો દેખાતો હોય તો કોઈ દાડો ચોકડો દેખાય ખરો? તો કે ના. તો જો અહીંયા બગડો અને ચોગડો આપેલો છે તો આ ઓપ્શન આવશે નહીં. બરાબર છે. 2 એક જ જગ્યાએ દેખાય, કોઈ દિવસ ન દેખાય. ચલો હવે બીજું જો 1 અને 5. ભાઈ 1 અને 5 દેખાય છે? તો કે હા સાહેબ 1 અને 5 અહીંયા છે. 1 અને 5, 1 અને 5 કોઈ દિવસ જોડે આવે ખરા? તો કે ના આવે. ચલો ફરીથી અહીંયા કે 6 અને 3. ચલો 6 અને 3, 6 અને 3. અહીંયા 6 છે અને અહીંયા 3 છે. આવ્યા ખરા? તો કે ના. તો વધ્યો કોણ? તો કે ઓપ્શન સી. તો આપણો જવાબ શું થશે ભાઈ? જવાબ કયો થશે? ઓપ્શન સી. ક્લિયર થાય છે બધાને? હા સમજણ પડી કઈ રીતના કરવી? ચલો હજી ખબર ના પડી તો એક બીજો દાખલો છે. બરાબર છે. ચલો સાહેબ આમાં તો આપણને ઊભા ઊભા 3 જ આપેલા છે પણ એક છોડીને એક આવે છે. તો કે હા તો સ્ટારની સામે કયું આવે? હેશ. તો લખો અહીંયા કે ફૂંદડીની સામે શું આવશે? ફૂંદડીની સામે શું આવશે? હેશ. બરાબર છે. ચલો અહીંયા ડોલરની સામે કોણ આવશે? આઈ. તો લખો ડોલરની સામે શું આવશે ભાઈ? આઈ. ચલો તો હવે શું વધ્યું? તો કે આ સાઇન છે એના સામે શું છે? પર્સન્ટેજ છે. ચલો આ બંને સિમ્બલ કોઈ જગ્યાએ જોડે હોય તો જો. બરાબર છે. તો કે સાહેબ અહીંયા પહેલામાં તો કે સ્ટાર છે, હેશ છે ને આ છે. 3 3 એક બાજુ છે એટલે આ આવશે. બરાબર છે. આકૃતિ નીચેના આપેલામાંથી કઈ આકૃતિ બને છે એટલે કઈ આકૃતિ બને છે આપણે જોવાનું છે. ચલો જોડે જોડે હોય આ પર્સન્ટેજ, અરે ડોલર અને આઈ. આ ડોલર અને આઈ જોડે જોડે છે એટલે આ આવશે નહીં. ચલો હવે અહીંયા તો કે જો આ અને આ ત્રીજી આકૃતિ ચોથી આકૃતિમાં જોડે છે. આ અને જોડે છે એટલે આ આવશે પણ નહીં. ચલો આમાં તો કે અહીંયા સ્ટાર અને આ
ઝિગઝેગ અહીંયા જોડે છે એટલે પણ આ બી આવશે નહીં. તો જવાબ આપણો શું થશે? જવાબ એ. ચલો આવડશે ભાઈ બધાને? ખબર પડે છે શું કરું છું એ? હે ને? બાયપાસ મગજના ઉપર થઈને તો નથી જતું લે, બરાબર છે. આ રિઝનિંગ છે એકદમ જોઈને આવડે, બરાબર છે. ચલો આ નવોદયની પરીક્ષામાં પૂછાય છે પાછું, બરાબર છે. ચલો હવે સૌથી લાંબી લાઈન દેખાતી હશે તમને અહીંયાથી, તાકે આટલા સુધી સાહેબ લાંબી લાઈન દેખાય છે બધાને, બરાબર છે. તો એક છોડીને એક, તો આ સ્ટારથી છોડીને છેક આટલે જવાનું, બરાબર છે. તો લખો આપણે સ્ટારની સામે શું આવશે? આ રીતે બોક્સ કરેલું છે, અંદરને શેની સાઇન છે? પ્લસની સાઇન આપેલી છે. અને ટપકાની વિરુદ્ધ કયો હશે? તો કે ગોળ. તો અહીંયા શું આપેલું છે? એક પોઈન્ટ આપેલો છે અને પોઈન્ટની સામે શું આપેલું છે? મીંડું આપેલું છે, બરાબર છે. તો વધ્યા કોણ? તો કે પ્લસ. પ્લસની સામે શું આવશે? તો કે પ્લસ. અને અંદર શું આપેલું છે? ગોળની અંદર શું આપેલું છે? ચોરસ. ચલો આ બંને જોડે જોડે જો. તો કે સાહેબ અહીંયા ચલો જોડે જોડે કે કઈ આકૃતિ ખુલ્લા પાસાને બંધ કરવાથી ન બનતી આકૃતિ આપણે શોધવાનું શું છે ભાઈ? ન બનતી આકૃતિ શોધવાની છે. એટલે એક મળી ગઈ એટલે આપણું કામ થઈ ગયું, બરાબર છે. તો કે સાહેબ જો અહીંયાથી તો પ્લસ ટપકું અને એક જ છે એટલે આ બનશે. કઈ આકૃતિ બનતી નથી જોવાનું, બધામાં કયા કોમન છે, બરાબર છે. એક જોવાનું, બરાબર છે. ચલો અહીંયા પ્લસ અને મીંડું. જો આ પ્લસ અને આ, જો આ પ્લસ અને આ જોડે જોડે દેખાય છે? તો કે હા, તો આ જ આકૃતિ બનશે નહીં. તો આપણું શું થઈ જશે? જવાબ, બરાબર છે. કેમ કે બધી આકૃતિઓ બને છે, બરાબર છે. ક્લિયર થયું બધાને? ચલો હવે ચોથો દાખલો, બરાબર છે. ચોથા દાખલામાં ફરી આપણે જોઈએ કે સૌથી લાંબુ કયું દેખાય છે? તો કે આ રીતે સૌથી લાંબુ દેખાય છે, એને પકડો. એકનો વિરોધી અંક કયો થશે ભાઈ? 3. તો લખો એકનો વિરોધી અંક કયો થયો? 3. પછી 2 નો વિરોધી અંક કયો થાય? 4. તો લખો 2 નો વિરોધી અંક કયો થયો? 4. પછી બાકી શું વધ્યું? તો કે 5 અને 5 નો વિરોધી કયો બને? 6. તો કઈ આકૃતિ બંધ કરવાથી બનતી આકૃતિ જણાવો. ચલો બનતી આકૃતિ જણાવવાની છે એટલે કે જે નથી બનતી એ પહેલા જુઓ, બરાબર છે. 1 અને 3 જોડે છે ભાઈ, 1 અને 3 જોડે કોઈ જગ્યાએ દેખાય છે? તો કે ના. ચલો 2 અને 4, તો કે સાહેબ અહીંયા બગડો અને ચોકડો દેખાય છે એટલે આકૃતિ બનશે નહીં, બરાબર છે. પછી કયા છે? 5 અને 6. 5 અને 6, તો કે આ 6 અને 5 જોડે છે એટલે આ બી બનશે નહીં. અહીંયા પણ 5 અને 6 જોડે છે એટલે આ પણ બનશે નહીં. તો વધી કયો? તો કે જવાબ બી. તો આનો જવાબ શું હશે ભાઈ? જવાબ બી. ચલો આવડશે? આવા બીજા પ્રશ્નો આવડે કે ના આવડેલા? આવડશે, બરાબર છે. કે હજી જો ના ખબર પડે તો વિડીયોને ફરીથી જુઓ, બરાબર છે. કે પાસાની અંદર જેટલી વેરાયટીના દાખલાઓ સોલ્યુશન કરવાના હતા એ બધા જ સોલ્યુશન કરીને તમારા સમક્ષ મૂકી દીધા છે. તો અહીંયા આપણે આ પાસાનું ચેપ્ટર પૂરું કરીએ છીએ અને આશા રાખું છું કે રિઝનિંગનું એક ચેપ્ટર કે જેનું નામ પાસો હતું અને જેના લીધે મહાભારતનું યુદ્ધ થયું હતું એ હવે તમારી પરીક્ષામાં તમારું મહાભારતનું યુદ્ધ ના થવા દે એવી આશા સાથે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.